વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર ઓડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં જોઈશું આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો સ્વાધ્યાય 11.1 નો દાખલા નંબર 4 જે સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો જોઈશું આપણે દાખલા નંબર 4 જેમાં આપ્યું છે આપણને 10 સેમી ત્રિજ્યા આપી છે. તો લખીશું આપણે આ રીતે કે ત્રિજ્યા કૌંસમાં r બરાબર આપ્યા છે આપણને 10 સેમી અને ખૂણો એટલે કાટખૂણો કીધો છે વિદ્યાર્થી મિત્રો. તો થશે આ રીતે. જો તમને આકૃતિ દોરી બતાવું તો વધારે ખ્યાલ આવશે. તો O A P અને B આ 10 સેમી આ જે છે ને વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું. આ પણ એની ત્રિજ્યા કહેવાશે અને આ પણ એની ત્રિજ્યા કહેવાશે. જેનું માપ આપણને આપ્યું છે 10, તો OA નું માપ પણ 10 થશે અને OB નું માપ પણ 10 થશે. બરાબર, અને કાટખૂણો આંતરે છે એટલે આ રીતે થશે. તો કાટખૂણો છે એટલે એનું માપ ખૂણાનું માપ આવશે કેટલું આપણું 90 અંશ આવશે. બરાબર, તો લખીશું આપણે ખૂણો કૌંસમાં થીટા નું માપ આપ્યું છે આપણને કેટલા 90 અંશ આપ્યું છે. અને પાઈની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે લેવાની છે 3.14. બરાબર, તો લખીશું આપણે ફરી પાછું કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે પહેલા તો જો વિદ્યાર્થી મિત્રો શોધવાનું છે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે પહેલા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડશે અને ત્યાર પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે. અને એ લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીશું તો આપણને મળશે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. બરાબર, તો અહીં લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે પહેલા તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો શું છે? થીટાના છેદમાં 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. બરાબર, તો થીટા એટલે ખૂણાનું માપ આપ્યું છે આપણને કેટલું વિદ્યાર્થી મિત્રો 90 અંશ. બરાબર છે, ત્યાર પછી જોઈશું તો છેદમાં લખીશું આપણે 360. પાઈની કિંમત આપણે લખવાની છે 3.14. જોજો વિદ્યાર્થી મિત્રો કે 3.14 લખવાના છે. તેને 314 બનાવવા માટે પોઈન્ટ પછી બે રકમ છે એટલે નીચે લખીશું આપણે કેટલા 100. એટલે ઉપર આપણી સાદી રકમ બનશે 314. બરાબર છે, ફરી પાછું ત્રિજ્યા આપણને r બરાબર આપ્યા છે 10, તો 10 લખવાના છે આપણે કેટલી વખત? 2 વખત લખીશું. બરાબર, હવે ભાગ ઉડાડીશું જોઈશું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? 0 ને 0 કટ થશે. બરાબર છે, ત્યાર પછી જોઈશું તો આ 2 0 અને ઉપરના 2 0 કટ થશે. ત્યાર પછી 9 ના ઘડિયામાં 36 પણ આવશે. શું થશે? 9 4 36. તો 9 ને 9 પણ કટ થશે. હવે વિદ્યાર્થી મિત્રો જો શું વધ્યું છે હવે આપણું કે ઉપર વધ્યા છે આપણા 4 અને નીચે ઉપર વધ્યા છે 314 અને નીચે વધ્યા છે આપણા 4. તો 314 ના યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે 314 ના અડધા એટલે થશે આપણા 157 ગુણ્યા 2 કરીશું તો 314 થશે. યાદ રાખજો. બરાબર છે, તો 2 ગુણ્યા 2 નીચે થશે. 2 ને 2 કટ થશે તો ઉપર રહેશે આપણા 157 ના છેદમાં કેટલા વધ્યા આપણા 2. બરાબર, તો 157 ના છેદમાં 2 એટલે 157 ભાગ્યા આપણે 2 કરીશું તો 2 7 14, 5 4 1 0, ફરી પાછા 7 તો થશે 2 8 16. બરાબર છે, 17 માંથી 16 જાય તો રહેશે 1, ભાગ નહીં જાય તો પોઈન્ટ 0 0. અહીંયા પોઈન્ટ મૂકીશું એટલે અહીંયા 0 આવશે. એ 0 ને ઉતારીએ ફરી પાછા નીચે તો થશે 2 5 10. તો જવાબ આવશે કેટલો વિદ્યાર્થી મિત્રો આપણો? 78.5. તો લખીશું આપણે 78.5 સેમી સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આપણને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનો જવાબ મળ્યો છે. કેટલો મળ્યો છે? 78.5. બરાબર છે, આગળ જોઈશું તો હવે શોધીશું આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે એ ઇન્ટ્રોડક્શનમાં તમને બે વસ્તુ મેં બીજી પણ કીધી હતી કે ત્રિકોણનું ક્ષેત્રફળમાં બે માપ આવે છે કે જો 60 અંશનો ખૂણો હશે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવશે વર્ગમૂળમાં 3/4 ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ અથવા બાજુનો વર્ગ. એ રીતે. અને જો 90 અંશનો ખૂણો હશે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર વિદ્યાર્થીઓ મિત્રો કેવી રીતે આવશે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા ત્રિજ્યાનો આપણે OA ગુણ્યા OB અથવા 2 ત્રિજ્યાનો ગુણાકાર. એ રીતે પણ આવે. બરાબર, એટલે લખીશું આ રીતે કે ત્રિકોણ જોઈશે તો ત્રિકોણનું ક્ષેત્રફળ જોજો તો ત્રિકોણનું ક્ષેત્રફળ નું સૂત્ર આવશે આ રીતે કે 1/2 ગુણ્યા આ બંને ત્રિજ્યા OA અને OB તે લખીશું આપણે અહીંયા OA ગુણ્યા OB. બરાબર છે, તો લખીશું 1/2 ગુણ્યા OA નું માપ આપ્યું છે આપણને 10 અને OB નું માપ પણ 10 આપ્યું છે. બરાબર, તો ફરી પાછા થશે આપણો ભાગ થશે 2 5 10.
બે બે કટ થશે તો 10 અને 5 વધશે તો 10 ગુણ્યા 5 એટલે 10 5 થશે કેટલા 50 સેમી સ્ક્વેર અથવા 50 સેમી વર્ગ બરાબર। તો વિદ્યાર્થી મિત્રો ત્રિકોણના ક્ષેત્રફળનો જવાબ પણ આપણને અહીંયા મળી ગયો છે। તો હવે શોધીશું આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ। વિદ્યાર્થી મિત્રો જોજો તો લખીશું આપણે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ શું આવશે ત્રિકોણનું ક્ષેત્રફળ। લખીશું આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ। તો વિદ્યાર્થી મિત્રો લઘુ વૃતાંશના ક્ષેત્રફળનો જવાબ આપ્યો છે આપણે 78.5 બરાબર 78.5 માઇનસ ત્રિકોણના ક્ષેત્રફળનો જવાબ છે આપણી પાસે કેટલો 50 સેમી સ્ક્વેર। તો 78 માંથી 78.5 માંથી 50 આપણે બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો તો કેટલા રહેશે 5.875 એટલે આવશે કેટલા 28.5। તો વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયા છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું છે શું 28.5 સેમી સ્ક્વેર બરાબર। તો વિદ્યાર્થી મિત્રો આપણને બે પૂછ્યા હતા કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું હતું અને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું હતું। તો તેમાંથી આપણને એક માપ મળી ગયું છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળ્યું છે। મિત્રો ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણે શોધીશું। તો ફરી પાછું ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું જોઈશે વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડશે બરાબર। તો બીજું જોઈશું તો લખીશું કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ। વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે પાઈ આર સ્ક્વેર અને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો આપણે શોધવાની જરૂર નથી આપણે આ ઉપર શોધેલું છે એનો જવાબ આપ્યો છે આપણને કેટલો તો લઘુ વૃતાંશના ક્ષેત્રફળનો જવાબ છે આપણી પાસે 78.5 બરાબર। તો પાઈની કિંમત ફરી પાછી લખવાની છે આપણે કેટલી તો 3.14 લખીશું એટલે 314/100 બરાબર। આર આપણને ત્રિજ્યા આપી છે કેટલી 10 તો 10 10 લખવાના છે આપણે કેટલી વખત બે વખત બરાબર માઇનસ લખીશું આપણે 78.5 બરાબર। તો જોઈશું તો આ રીતે કે 0 ને 0 ઉપર નીચે બે 0 કટ થશે એટલે આપણા ડાયરેક્ટ જવાબ આવી ગયો છે આ બાજુ 314 અને પેલી બાજુ વધ્યા છે આપણા કેટલા 78.5। તો જોજો વિદ્યાર્થી મિત્રો 314.0 અને 78.5 આપણે બાદ કરવાના છે। આ બાજુ 10 અને 3 તો 10 માંથી 5 જશે તો રહેશે 5 ફરી પાછા 1 0 તો આ બાજુ 13 માંથી 8 જશે તો રહેશે આપણા 5 બરાબર। પછી 10 માંથી 7 જશે તો રહેશે કેટલા 3 અને આ બાજુ રહેશે 2 એટલે જવાબ આવશે કેટલો 235.5 બરાબર। તો જવાબ આવશે આપણો 235.5। તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 4 જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે। તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો।